દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં વર્ચ્યુઅલ માધ્યમથી નમો ડ્રોન દીદી યોજના અંતર્ગત એગ્રી ડ્રોન અર્પણ કાર્યક્રમ સરદાર કૃષિનગર દાંતીવાડા ખાતે યોજાયો। ગુજરાત, મહારાષ્ટ્ર અને ગોવા રાજ્યની કુલ 106 ડ્રોન દીદીઓને ડ્રોન અર્પણ કરવામાં આવ્યા। સરદાર કૃષિનગર દાંતીવાડા એગ્રીકલ્ચર યુનિવર્સિટી ખાતે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા વર્ચ્યુઅલ માધ્યમથી નમો ડ્રોન દીદી યોજના અંતર્ગત એગ્રી ડ્રોન અર્પણનો કાર્યક્રમ યોજાયો હતો। અત્રે આયોજિત કાર્યક્રમમાં ગુજરાત, મહારાષ્ટ્ર અને ગોવા રાજ્યની કુલ 106 ડ્રોન દીદીઓને ડ્રોન અર્પણ કરવામાં આવ્યા। માનનીય વડાપ્રધાન શ્રીના સ્ત્રી સશક્તિકરણના સંકલ્પને સાકાર કરવા તથા કૃષિ ક્ષેત્રે આધુનિક ટેકનોલોજીનો વ્યાપ વધારવા માટે આ કાર્યક્રમમાં ગુજરાત GNFC, PPL, IFFCO, GSFC તથા મહારાષ્ટ્ર ઇફકો RCFની કુલ 106 ડ્રોન દીદીઓને મહાનુભાવ હસ્તે ડ્રોન માલિકીનું હસ્તાંતરણ સર્ટિફિકેટ અને ડ્રોન લાયસન્સ આપવામાં આવ્યા। આ એગ્રી ડ્રોન અર્પણ કાર્યક્રમ 106 ડ્રોન દીદી યુનિવર્સિટીના સીડ ટેકનોલોજી ફાર્મ ખાતે સામૂહિક ડ્રોન ઉડાડી તથા ડ્રોન મારફત જંતુનાશક દવાનો છંટકાવ કરી અદ્ભુત કૌશલ્યનું પ્રદર્શન કર્યું। દેશની રાજધાની દિલ્હીથી વર્ચ્યુઅલી માધ્યમ દ્વારા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ જણાવ્યું હતું કે સ્વસહાયતા જૂથોની બહેનોને 1000 ડ્રોન અર્પણ કરવાનો મહિલા સશક્તિકરણનો આ ઐતિહાસિક કાર્યક્રમ છે। આજે દેશમાં 1 કરોડ લખપતિ દીદી બની ચૂકી છે અને આવતા સમયમાં 3 કરોડ લખપતિ દીદી બનાવવાનું લક્ષ્ય છે। કોઈ પણ દેશ કે સમાજ કે નારી શક્તિ થકી જ આગળ વધી છે। જો મહિલાઓને સહારો આપવામાં આવે તો જ મહિલાઓ અનેકનો સહારો બની શકે છે। બેટી બચાવો યોજના, ગર્ભવતી મહિલા પોષણ યોજના, સુકન્યા સમૃદ્ધિ યોજના, મુદ્રા યોજના, આયુષ્યમાન યોજના, જન ઔષધિ કેન્દ્ર, પ્રધાનમંત્રી આવાસ યોજના જેવી અનેક યોજનાઓ સરકારે બનાવી તથા તેનું અમલીકરણ કરી ખરા અર્થમાં મહિલા સશક્તિકરણને સાર્થક કર્યું। આ કાર્યક્રમમાં બનાસકાંઠાના સાંસદ શ્રી પરબતભાઈ પટેલે જણાવ્યું હતું કે 3 કરોડ લખપતિ દીદીના લક્ષ્યાંક સાથે દેશના આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ મહિલા સશક્તિકરણ માટે ખૂબ મોટું કામ કર્યું। આધુનિક ટેકનોલોજી યુક્ત ડ્રોનની મદદથી ડ્રોન દીદી દીકરીઓ ખેડૂતોને કૃષિ ક્ષેત્રે ખૂબ મદદરૂપ થશે। ડ્રોન ટેકનોલોજીએ ભારતના કૃષિ ક્ષેત્રે એક નવી દિશા આપી। ભારત સરકાર ગરીબો, ખેડૂતો, યુવાનો, મહિલાઓ માટે ખૂબ સારી રીતે કામ કરી રહી છે। સાંસદશ્રીએ પાણીનો બચાવ કરવા, વિવિધ પદ્ધતિથી ખેતી કરવા તથા પ્રાકૃતિક ખેતી તરફ પ્રયાણ કરવા ખેડૂતોને હાંકલ કરી હતી। આ કાર્યક્રમમાં એડી ચીફ સેક્રેટરી, મુખ્યમંત્રી શ્રી કાર્યાલય અને GNFCના MD શ્રી પંકજ જોશીએ જણાવ્યું હતું કે આદરણીય વડાપ્રધાન શ્રી વિવિધ મહિલા ઉત્કર્ષની યોજનાઓ થકી મહિલા સશક્તિકરણનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું છે। નમો ડ્રોન દીદી યોજનાનો હેતુ ગ્રામીણ મહિલાઓને કૃષિ હેતુ માટે ડ્રોન પાયલટ બનાવવાની તાલીમ આપી સશક્ત કરવાનો અને સ્વસહાય જૂથની મહિલાઓને કૃષિ ડ્રોનથી સજ્જ કરવાનો છે। આ ડ્રોનથી કૃષિ ક્ષેત્રે પાણીમાં દ્રવ્ય ખાતરો અને જંતુનાશકનો છંટકાવ થકી ખેડૂતોને શારીરિક પરિશ્રમ અને મુશ્કેલી નિવારવામાં મદદરૂપ થશે। GNFC વિશે જણાવતા તેમણે કહ્યું કે આ સંસ્થા તેના સ્થાપના કાળથી ખેડૂતોને તેમના કૃષિલક્ષી પ્રશ્નોનું નિરાકરણ લાવી રહી છે, ખેડૂતોના વિકાસ માટે કામ કરી રહી છે। નમો ડ્રોન દીદી યોજના કાર્યક્રમમાં મીઠી વાવડી પાટણના ડ્રોન દીદી ડિમ્પલબેન પટેલે ખુશી વ્યક્ત કરતા જણાવ્યું કે હું મારા ખેતરમાં વાવવામાં આવેલ વિવિધ પાકમાં ડ્રોનની મદદથી દવાઓનો છંટકાવ કરી ખૂબ સારો પાક લઈ શકીશ। માનનીય પ્રધાનમંત્રીશ્રીનો આભાર વ્યક્ત કરતા ડિમ્પલબેને જણાવ્યું કે અમારી જેવી બહેનો કે જેઓ ઘરની બહાર નથી આવી શકતી બહેનોને વડાપ્રધાન શ્રી હાથમાં રિમોટ આપ્યું, જેના થકી અમે આકાશમાં ઉડાન ભરી શકીએ છીએ। બ્યુરો રિપોર્ટ રામજીભાઈ રાયગોર, ક્રાઇમ પેટ્રોલિંગ ન્યૂઝ બ્યુરો ચીફ, बनासकांठा। मोदी की संवेदनाएं और मोदी की योजनाएं ये जमीन से जुड़े जीवन के अनुभवों से निकली है। बचपन में जो अपने घर में देखा, अपने आसपास पड़ोस में देखा, फिर देश के गांव-गांव में अनेक परिवारों के साथ रहकर जो अनुभव किया, वही आज मोदी की संवेदनाओं और योजनाओं में झलकता है। इसलिए ये योजनाएं मेरी माताओं, बहनों, बेटियों के जीवन को आसान बनाती है, उनकी मुश्किलें कम करती है। सिर्फ अपने परिवार के लिए सोचने वाले परिवारवादी नेताओं को ये बात कतई समझ नहीं आ सकती है। देश की मित्रों, आप जाणो छो ते આજના કાર્યક્રમમાં માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી પણ આપણી સાથે વર્ચ્યુઅલી ઉપસ્થિત રહ્યા, જે આપણા માટે ખરેખર ખૂબ જ ગૌરવની વાત છે। આદરણીય વડાપ્રધાનશ્રીએ સમગ્ર ભારતમાં ગ્રામીણ મહિલા ઉદ્યોગ સાહસિકતાને પ્રોત્સાહન આપી 3 કરોડ લખપતિ દીદી બનાવવાની જાહેરાત 15મી ઓગસ્ટ 2023ના રોજ લાલ કિલ્લા ઉપરથી પોતાના ભાષણ દરમિયાન કરેલ। આ સંકલ્પને પૂર્ણ કરવા માટે ભારત સરકાર દ્વારા નારી શક્તિ વંદન અભિયાન 2023 સાથે સાથ બેટી બચાવો બેટી પઢાઓ, મિશન મંગલમ, પોષણ યોજના, ઉજ્જવલા યોજના,
સ્વચ્છ ભારત મિશન, સુકન્યા સમૃદ્ધિ યોજના જેવી મહિલા ઉત્કર્ષ માટેની અનેક વિવિધ યોજનાઓની શરૂઆત કરવામાં આવી છે. મહિલા સશક્તિકરણ સાથે સાથે કૃષિ ક્ષેત્રમાં તકનીકી વિકાસ થાય એવી અનન્ય નમો ડ્રોન દીદી યોજના તારીખ 28 નવેમ્બર 2023ના રોજ ભારત સરકાર દ્વારા શરૂ કરવામાં આવી છે. આ યોજનાનો ઉદ્દેશ મહિલાઓને કૃષિ ક્ષેત્રે નવીન તકનીકી કૌશલ્ય પ્રદાન કરીને કૃષિ ક્ષેત્રમાં તેમની ભૂમિકાને મહત્વપૂર્ણ બનાવવાનું છે. ડ્રોન ટેકનોલોજી ખેતીમાં પેસ્ટિસાઇડ તથા લિક્વિડ ફર્ટિલાઇઝરના છંટકાવને અનુકૂળ અને સચોટ બનાવવામાં મદદ કરશે. સ્ત્રી સશક્તિકરણ માટે જે બચ્યા છે તે 3 કરોડ લખપતિ દીદીઓનો લક્ષ્યાંક, અને ડ્રોન તો આપણો ભૂતકાળ હતો કે ડ્રોન એટલે શું. મારે દેશના પ્રધાનમંત્રીને ધન્યવાદ અને અભિનંદન આપવા છે કે મિત્રો સમગ્ર આખા ઝોનમાં દેશમાં આવા 10 કાર્યક્રમો છે. એ પૈકીના મહારાષ્ટ્ર, ગોવા અને ગુજરાત આ 3 ઝોનનો કાર્યક્રમ દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી ખાતે 106 દીદીઓ માટે રાખ્યો, જેમાંથી 60 ગુજરાતની, મહારાષ્ટ્ર અને ગોવામાંથી 46. અને આ દીદીઓ જ્યારે અમને સર્ટિફિકેટ આપવામાં આવ્યા જુદા જુદા માધ્યમથી, જુદા જુદા ટ્રેનિંગ આપી, જીએનએફસી હોય, જીએસએફસી હોય, ઇફકો હોય, ત્યાં બધાના માધ્યમથી, ત્યારે જે એમનો ઉત્સાહ અને આનંદ. અહીં જ્યારે ડ્રોનનું પૂજન પણ મિત્રો કરવામાં આવ્યું. અહીં બધા ખેડૂત મિત્રો જ્યારે બેઠા હતો ત્યારે કૃષિ માટે અમારી દીકરીઓને મહેનત કરવાની છે, કૃષિ માટે તમને મદદ કરવાની છે, તમને ટ્રેન કરવાના છે. કૃષિમાં ખાતરનો છંટકાવ હોય, જંતુનાશક દવાઓનો છંટકાવ હોય, આવા જુદા જુદા અનેક પાસા ક્યાંય આપણને અસર ન થાય અને ઓછા ખર્ચે સારું કામ કરી શકે એના માટેનો આ મિત્રો નવો ટેકનોલોજી લાવી છે. સમગ્ર દેશમાં જે 1000 ડ્રોન દીદીનો કાર્યક્રમ રાખ્યો, એના ભાગરૂપે દાંતીવાડા ખાતે પણ મિત્રો ગોવા, મહારાષ્ટ્ર અને ગુજરાતની 106 ડ્રોન દીદીઓએ જે ટ્રેનિંગ લીધી છે અને એમને આજે અહીંથી 106 ડ્રોનનો લોકાર્પણનો કાર્યક્રમ પણ ભેગો કર્યો. ડ્રોન થકી ખેડૂતોને દવાનો છંટકાવ હોય, ખાતરનો છંટકાવ હોય કે જે કંઈ ખેતી લગતી કામગીરી છે એમાં ડ્રોન ખૂબ ઉપયોગી થાય. અને મહિલા થકી મહિલા સશક્તિકરણમાં જ્યારે દેશ આગળ વધી રહ્યો છે ને નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી જ્યારે મહિલાઓને જે મહત્ત્વ આપ્યું છે, જેમ 3 કરોડ લખપતિ દીદીઓ બનાવવાનો લક્ષ્યાંક દેશમાં નક્કી કર્યો છે, એમ અત્યારે પણ મિત્રો ડ્રોન દીદીનો 1000નો કાર્યક્રમ સમગ્ર દેશ પૈકી 106નો કાર્યક્રમ દાંતીવાડા ખાતે રાખ્યો. ખેડૂતોનો ખૂબ લાભ લે, પ્રાકૃતિક ખેતી તરફ પણ ઢળે. અને આજના કાર્યક્રમમાં જે રીતે તો બધી દીદીઓને જોઈ, જે આગેવાનોને જોયા, જે મારી સેલ્ફ હેલ્પ ગ્રુપની બહેનો પણ આવી હતી. એટલે સેલ્ફ હેલ્પ ગ્રુપના માધ્યમથી અને ખેડૂતો સુધી આ યોજનાનો લાભ પહોંચે. આમ તો 15,000 સેલ્ફ હેલ્પ ગ્રુપોને આ ડ્રોન આપવાના છે. એ પૈકી મિત્રો અત્યારે શરૂઆત કરી છે. અહીંના જનપ્રતિનિધિ તરીકે દેશના લોકલાડીલા પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદીનો હૃદયથી દિલથી આભાર માનું છું. સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો સાથ ને સૌના સહિયારા પ્રયાસથી દેશ આગળ વધે એ જ અભ્યર્થના. આભાર. વાવના ધારાસભ્ય, મારું નામ પટેલ ડિમ્પલબેન છે. હું મીઠીવાવડી ગામની વતની છું, તાલુકો જિલ્લો પાટણ. અમને અત્યારે એક નમો ડ્રોન દીદી યોજના અંતર્ગત એક ડ્રોન અર્પણ કરવાનો છે. આ ડ્રોનની અંદરથી અમને અમારી ખેતીમાં, જેમ કે હું મારા ખેતરની અંદર જે ખેતી કરું છું, જેમ કે વરિયાળી છે, જીરું છે, અજમો છે, એની અંદર આ ડ્રોનથી હું હવે દવા છાંટીને એનો ખૂબ ઉપયોગ લઈ શકીશ. માનનીય પ્રધાનમંત્રી સાહેબનો હું અહીંયાથી આભાર વ્યક્ત કરું છું કે અમારી જેવી જે બહેનો જે રસોડાની અથવા ઘરનો ઉમરો ઓળંગીને બહાર નહોતી આવી શકતી, એ બહેનોની હાથમાં જે એક રિમોટ આપી દીધું છે ને રિમોટથી અમે આકાશમાં એક ઉડાન ભરી શકીએ છીએ. અને અમારા સખી મંડળને પણ આમાં એમને સહયોગી કર્યું છે, જેથી કરીને અમે અમારા સખી મંડળને પણ આનાથી આર્થિક સદ્ધરતા મેળવીશું. આ ડ્રોનની જ્યારે યોજના બહાર પાડવામાં આવી ત્યારે આ ડ્રોન ક્યાંથી મેળવવો એ બધી ઘણી બધી મારી અંદર મૂંઝવણ હતી. ત્યારે જીએનએફસીના CRC વિંગ નારદેશ દ્વારા અમને ખૂબ સહાય મળી અને આની અંદરથી અમને ડ્રોન આપવામાં આવ્યો. નારદેશ દ્વારા મારી ટ્રેનિંગ પણ થઈ અને લાયસન્સ પણ આપવામાં આવ્યું. પછી અમને આજે એક ડ્રોન અર્પણ કરવામાં આવશે. તો માનનીય મોદી સાહેબનો અહીંયાથી આભાર વ્યક્ત કરીશ કે અમને આવડી મોટી
મોટી એક સિદ્ધિ હાંસલ કરવા માટે અમને સહભાગી બન્યા અને અમારી આર્થિક સદ્ધરતા કેમ વધે એના માટે અમારી ચિંતા કરી અને અમારી જેવી બહેનોને આની તાલીમ આપી અને આર્થિક સદ્ધરતા કર્યા માટે ખૂબ ખૂબ ધન્યવાદ મોદી સાહેબનો આ સ્ટેજ ઉપરથી હું કરવા માગું